કે 2-3 દિવસથી આ વિડીયા પડતા છે કે બ્રિજ ઉપર કોઈ ખીલ્યો નાખી જાય છે, ફેંકી જાય છે. હવે આ ખીલ્યો ક્યાંથી આવે છે કોઈને ખબર નથી. અને આવી ખીલ્યો અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલ્યો એમને પડેલી જ હોય છે. ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો ઝોનમાં અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ. તો મારું કહેવાનું એવું કે જો બીજેપીના કાર્યક્રમમાં તમે વ્યસ્ત છો તો ઝોનને તાળા મારી દો. આપણે કશું અને જે આ હીરાબાગથી કાપોદ્રા જવાનો છે ત્યાં એટલા એક્સિડન્ટ ન થાય છે, બ્રિજ ઉતરતા પંચર પડે છે, કોઈની મા બેન દીકરી અથવા કોઈ ભાઈ બાપ કે કોઈને કાંઈ જાનહાનિ થાય એક્સિડન્ટના કારણે તો આનો જવાબદાર તંત્ર છે કે કોણ છે? અને બીજું કે આપણે ઓવરસ્પીડ જતી ગાડીઓના આપણે નોટિસ કરી શકીએ છીએ અને દંડ આપી શકીએ છીએ. તો આવા કૃત્ય કોણ કરે છે, કોણ નાખી જાય છે ખીલ્યો એ આપણે ન પકડી શકીએ. મારી તંત્રને એટલી એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ખીલ્યું નાખનારને, આવા કૃત્ય કરનારને તાત્કાલિક પકડવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે એટલે જનતા હેરાન થતી મટે. જય હિન્દ, જય ભારત.